ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણા પ્રકરણના આગળના તબક્કાની અંદર ટોર્ક કોને કહેવાય એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. એક ઉદાહરણનો દાખલો પહેલા જોઈ લઈએ. સૂત્ર ખબર છે, ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f, અને એ સૂત્ર આધારે ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f એટલે કે r f sin થીટા, જેનાથી આપણે પરિચિત થયા. ઉદાહરણનો સરસ મજાનો પ્રશ્ન કે જેમાં ઉદાહરણ 7.5 તમે અહીંયા જોઈ શકો છો. ઉગમ બિંદુને અનુલક્ષીને બળ 7i + 3j - 5k નો ટોર્ક શોધો. એટલે બળ આપી દીધેલું છે 7i + 3j - 5k. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ i - j + k છે. એટલે કે સ્થાન સદિશ આપેલો છે i - j + k. એટલે આપણું જે ટોર્કનું જે સૂત્ર છે, ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f, તો સ્થાન સદિશ તો આ છે આપણો r અને આ છે આપણું બળ f. હવે જ્યારે ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f શોધીએ છીએ ત્યારે અગાઉ મેં શીખવાડ્યું તે પ્રમાણે નિશ્ચાયક લેવો પડે, અને એમાં i j k પછી આનો સહગુણક i આગળ કશું જ નથી તો 1 માઈનસ નિશાની છે એટલે -1, અહીંયા 1, એના નીચે 7 3 અને -5. ખ્યાલ આવ્યો ને? તો 1 - 1 1 એના સહગુણકો આપણે લખવાના. પછી નીચે બળના સહગુણકો 7 3 અને -5, 7 3 અને -5. આને જ્યારે સોલ્વ કરવાનો હોય ત્યારે પહેલા i લખવાનો, પછી આ બંનેનો ગુણાકાર 1 × 5 -−+5, પછી આ બંનેનો ગુણાકાર 3 × 3 અને વચ્ચે કઈ નિશાની આવે? માઈનસ નિશાની આવે. તો ચોકડી ગુણાકાર કરીએ આ નો ગુણાકાર એમાંથી આ ગુણાકાર આપણે બાદ કરી દીધો. પછી આવે છે માઈનસ જે લખવું પડે, માઈનસ નિશાની. પછી આ બંનેનો ગુણાકાર 1 × -5 એટલે -5, પછી 7 × 1 એટલે 7 અને વચ્ચે કઈ નિશાની? -1. એવી રીતે k માટે 3 × 1 એટલે 3 અને 7 × -1 એટલે -7 અને પાછી વચ્ચે માઈનસ નિશાની આવે, માઈનસ શું થઈ જશે? અહીંયા પ્લસ થશે. આથી 5 - 3 એટલે 2i -7 - 5 એટલે -12 અને પાછો આગળ માઈનસ છે તો માઈનસ +12 છે અને 7 + 3 એટલે 10k. તો આપેલું જે બળ છે અને જે સ્થાન સદિશ છે એના સંદર્ભમાં લાગતું ટોર્ક કેટલું? તો 2i + 12j + 10k મળે. ક્લિયર? અહીંયા રકમમાં થોડો ફેરફાર કરી શકાય. અહીંયા i - j + k ની છે જગ્યાએ કે -k લખું, અહીંયા પ્લસ કરું તો જવાબમાં થોડો ફેરફાર આવે. એટલે અને પરીક્ષક કરે છે, તમારે ગોખવાનું નથી, રીત સમજવાની છે. ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f સૂત્રમાં માઇન્ડમાં સેટ છે, નિશ્ચાયક બનાવવાનો છે. i j k લખી અને પછી આ રીતે ચોકડી ગુણાકાર આપણે કરી દેવાનો. તો અહીંયા રકમમાં ફેરફાર હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એક જ પ્રશ્ન આખો તૈયાર ગોખી મારે, જવાબ લખીને આવે. અલા ભાઈ, જો સહેજ જ ફેરફાર છે, માત્ર
અહીંયા માઈનસ નું પ્લસ કર્યું, અહીંયા પ્લસ નું માઈનસ કર્યું, જવાબ બદલાઈ જાય. આવી નાની નાની બાબતો તમારે કાળજી લેવી પડે. ક્લિયર? એના પછી દ્રઢ પદાર્થનું સંતુલન કોને કહેવાય? તો તમે જો કે સંતુલન ક્યારે કહેવાય? કારણ કે હું ઊભો છું, સંતુલિત અવસ્થામાં છું, એનો મતલબ એ થાય કે મારું વજન પણ હંમેશા ક્યાં હોવાનું? નીચે તરફ હોવાનું. મારું વજન બળ નીચે તરફ છે, પણ આ જે ફ્લોર છે એના કારણે ઉર્ધ્વ દિશામાં પ્રતિક્રિયા બળ મને મળે છે, જે મારા વજન બળને સમતોલે છે. માટે હું અહીંયા સ્થિર છું. તો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ, વજન બળ નીચે તરફ, પણ ઉર્ધ્વ દિશામાં પ્રતિક્રિયા બળ, જેને આપણે કેપિટલ R વડે દર્શાવતા હતા, એ જો સરખા હોય તો સંતુલિત અવસ્થામાં રહે. કારણ કે આમ ના એ પડી ગયો એનો મતલબ એ સંતુલન મારું નથી, અનબેલેન્સ છે. દારૂડિયો પીધેલો હોય, ફૂલ દારૂ પી ગયો હોય, તો એની અવસ્થા તમે જો કે સંતુલિત અવસ્થામાં નથી. આપણે કે ભાઈ આનો માઇન્ડમાં સંતુલન રહેલું છે, ક્યારે ક્યાં પડી જાય ખબર પડે નહીં. એનો મતલબ એ થાય કે એ વખતે એનું માઇન્ડ છે, એ માઇન્ડમાં પેલો નશો છે, એટલે એ સંતુલન નથી દાખવતો. તમે પણ એક પગે ઊભા રહેવા પ્રયત્ન કરો, અને જો શરૂઆતમાં આપણે બેલેન્સ કરવું પડે, સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવી પડે. એટલે અહીંયા જો રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય, તમે જુઓ દ્રઢ પદાર્થની વાત કરી છે, પછી સાદો નહીં. દ્રઢ પદાર્થ મને કહેવાય ખબર છે ને, જેના કણોના સ્થાન સમય સાથે અફર રહેતા હોય એવો પદાર્થ એટલે દ્રઢ પદાર્થ. રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય, સમય સાથે બદલાતા ન હોય તો તે પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ કહી શકાય. એટલે રેખીય વેગમાન પણ આપણે ધ્યાનમાં લેવાનું છે, કોણીય વેગમાન પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે કોઈ પદાર્થ લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો કરો, બળ સદિશ રાશિ છે, અને એ બધા બળોનો સદિશ સરવાળો જો શૂન્ય થતો હોય તો એ પદાર્થ સંતુલિત અવસ્થામાં છે તેમ કહેવાય. એટલે તમે જો કે F1 + F2 up to n so Fm બરાબર 0, ત્યારે પદાર્થ પરનું કુલ બળ શૂન્ય થાય, સંતુલિત અવસ્થામાં છે. એ જ રીતે τ1 ટોર્ક + τ2 up to n so τn બરાબર 0, તો પદાર્થનું કુલ ટોર્ક શૂન્ય થાય, પદાર્થનું કુલ ટોર્ક શૂન્ય થાય. પંખો ફરી રહ્યો છે, પણ એ પંખાની ધારો કે ધરી ઉપર કઈ ગરબડી થઈ ગઈ છે, બેલેન્સ નથી, તો પંખો આખો હલક ડોલક કેવો ચાલે. એનો મતલબ એ થાય કે એ યાંત્રિક સંતુલનમાં નથી. બધા જ વિચારણા એકદમ ટાઈટ હોવા જોઈએ. તમે જુઓ કે તમે સાયકલને વખતો વખત સર્વિસ કરાવો તો એ વ્હીલ થ્રુ કરે છે. કોઈ ગાડી હોય સર્વિસમાં જાય ત્યારે એને વ્હીલ થ્રુ કરવા પડે. જો વ્હીલ થ્રુ ન હોય, લાંબા સમય સુધી એનું બેલેન્સિંગ થોડું, વ્હીલ બેલેન્સિંગ થોડું બગડી જાય તો ગાડી છે ને થોડી વાઇબ્રેટ મારે. ગાડી છે એ થોડી વાઇબ્રેટ મારે. તમે સ્ટીયરિંગ છોડી દો તો ક્યાંક એ જાતે ફંટાઈ જાય, જે ન થવું જોઈએ. બરાબર, નવી ગાડીમાં પ્રોબ્લેમ ન થાય, પણ જેમ જૂની થતી જાય એમ વ્હીલ અલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ કેમ કરવામાં આવે છે, એનું સંતુલન પ્રોપર જળવાઈ રહે એના માટે. તો આ સંદર્ભમાં આપણે બધા જ બળોનો સરવાળો શૂન્ય અને બધા ટોર્કનો સરવાળો શૂન્ય, ત્યારે પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. બીજી વ્યાખ્યા તમે જો બળ યુગ્મ એટલે શું? બળ યુગ્મ બે બળોની જોડ છે. જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશા
દિશામાં બળોની જોડને બળ યુગ્મ કહે છે. મૂલ્ય કેવા? સરખા, પણ દિશા કેવી? પરસ્પર ભિન્ન. એટલે તમે જુઓ કે આવો એક લાકડી છે, અહીંયા નીચે તરફ તમે બળ આપો એટલું જ બળ ઉપર તરફ આપો, મૂલ્ય બંનેનું સરખું, દિશા પરસ્પર વિરુદ્ધ. અને એ સંજોગોમાં તમે જો કે અહીંયા જુદી જુદી કાર્યરેખા, કાર્યરેખા એટલે આ બળ લાગે છે તેની કાર્યરેખા આ થઈ, આ બળ ઉપર તરફ લાગે છે તેની કાર્યરેખા આ થઈ. તો એ સંજોગોમાં કાર્યરેખા કેવી છે? પરસ્પર ભિન્ન, જુદી જુદી છે. પણ આ બળ અને આ બળ મૂલ્ય કેવા છે? બંને બાજુ સરખા, મૂલ્યો સરખા, પણ દિશા કેવી છે? પરસ્પર ભિન્ન. ત્યારે એને આજે બે બળ મળે, ધારો કે આને બળ હું F1 કહી દઉં, આને હું બળ F2 કહી દઉં, તો આ F1 અને F2 એ બળ યુગ્મ જોડ, બળની પેર આપણને આપે. ધારો કે આવો કોઈ દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં ટેબલ ઉપર પડેલો છે, તો એનું વજન પણ નીચે તરફ લાગે, પણ એનું સંતુલિત બળ આ ક્યાં લાગે? ઉપર તરફ લાગે. તો આમાં બંને બળ જ છે, વિરુદ્ધ દિશામાં છે, પણ આની કાર્ય રેખા બંને એક જ લાઈનમાં છે. ત્યાં સુધી જે જોતા હતા એમાં આ જે રેખા જે મળે એ એક જ રેખા, જેને આપણે કાર્ય રેખા, ઘણા વિદ્યાર્થીઓ નથી સમજી શકતા, એટલે અહીંયા હું ખાસ સમજાવું છું કે આ જે શબ્દ વાપર્યો છે કાર્ય રેખા, જુદી જુદી કાર્ય રેખા. આગળના પ્રકરણમાં આપણે એક જ કાર્ય રેખા વાળા પ્રશ્નો જોતા હતા, પદાર્થો જોતા હતા, આકૃતિ જોતા હતા, તેમાં આ બંને એક જ લાઈનમાં કહેતા હતા. જ્યારે આમાં કાર્યરેખા કેવી છે? ભિન્ન ભિન્ન છે. બરાબર? તો આ રીતે બળ યુગ્મ એટલે જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળોની જોડને બળ યુગ્મ અથવા તો ટોર્ક કહેવામાં આવે છે. ચલો હવે એના પછી ઉચ્ચાલનનો સિદ્ધાંત શું છે? તમે પ્રાથમિક શાળામાં ઉચ્ચાલન વિશે ભણી ગયા છો. ઉચ્ચાલનનો નિયમ ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન ગુણ્યા પ્રયત્ન બળ અંતર. અને એ સંદર્ભમાં જુદા જુદા વૈજ્ઞાનિક કારણો પણ તમે પરિચિત છો કે માળીની કાતર ના હાથા, બરાબર ને, એવા હોય છે ટૂંકા, બરાબર. પછી દરજી છે, દરજીની કાતર કેમ આવી રીતે આગળના ભાગ લાંબા ને પાછળ ટૂંકા હોય છે. પછી પેલું થમ્સઅપની બોટલ મને એમાં ઓપનર, બરાબર. આ બધા જ પદાર્થો એ ઉચ્ચારણના સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે. તો એ સંદર્ભમાં ઉચ્ચારણ, તો એ ઉચ્ચારણનો સિદ્ધાંત અથવા તો આપણા જે અધ્યાપનના સંદર્ભમાં ચાક માત્રાનો સિદ્ધાંત વડે આપણે એને ઓળખીએ. ચાક માત્રા કોને કહેવાય? ટોર્ક, એ આપણને ખબર છે. મેં એક આકૃતિ દોરી છે, એમાં આ બાજુ એક ભાર F1 છે, આ બાજુ ભાર F2 છે, એટલે કે બે બળ છે. આ એનું સ્થિરતા વાળું બિંદુ ત્યાં છે કે જેના કારણે ઉપર તરફ લાગતું પ્રતિક્રિયા બળ R છે, અને આ જે પરિસ્થિતિ છે એ અહીંયા લખી પ્રમાણે સંતુલિત અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે. ત્યારે આપણે આકૃતિના સંદર્ભમાં આને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે કોઈ જગ્યાએ બેલેન્સ થઈ ગયું, આ બાજુ ભાગ નાનો છે, આ બાજુ ભાગ કેવો છે? મોટો છે, પણ આ ભાગ જાડો છે, આ ભાગ કેવો છે? પાતળો છે. તો આ જે બિંદુ મારું ટેકવેલું આવી રહ્યું એ આ આવી રહ્યું ઉપર તરફ, અહીંથી ઉપર તરફ R બળ લાગે છે. આનું વજન પણ ક્યાં લાવવાનું? નીચે તરફ લાગશે. આનું પણ બળ ક્યાં લાગશે? નીચે પણ લાગશે. આ અંતરને D1 કહી દઈએ, આ અંતરને ધારો કે D2 કહી દઈએ. તો તમે જુઓ સ્થાનાંતરીય સંતુલન માટે આમાં
આમાં ખસી નથી જતું. તો સ્થાનાંતરીય સંતુલન માટે ઉપર તરફ લાગતું પ્રતિક્રિયા બળ R માઈનસ F1 માઈનસ F2 એ બળો બંને ક્યાં લાગે છે? નીચે તરફ લાગે છે. એટલે R માઈનસ F1 માઈનસ F2 બરાબર 0. R માઈનસ F1 માઈનસ F2 બરાબર 0. બીજું ચાર્જ ગતિય સંતુલન એટલે આ જે સ્થિતિ છે એ આમ આમ નથી થતી. પહેલા સ્થાનાંતરીય સંતુલનમાં આમ આમ સંતુલન ને સ્થાનાંતરીય સંતુલન, પણ એ આ રીતે જો સંતુલન જ્યારે મેળવવા પ્રયત્ન કરે તો આ ટોર્કના સંદર્ભમાં છે. એટલે આમ નીચે થઈ જશે, આમ થઈ જશે. ત્યારે ચાર્જ ગતિય સંતુલન માટે d1 f1 માઈનસ d2 f2 બરાબર 0 એનો મતલબ એ થાય d1 f1 બરાબર d2 f2. એટલે આ d1 જેને આપણે કે ભાર ભુજા અને f1 એટલે કે ભાર ભુજા બાજુની વાત છે અને ભાર છે f1 બરાબર આ છે પ્રયત્ન બળ અથવા તો પ્રયાસ ભુજા અને આ f2 એટલે પ્રયાસ. તમે આને પણ ભાર અને ભાર અંતર, આને પ્રયાસ અને પ્રયાસ ભુજા તમે કહી શકો. બદલ કરો એનો કોઈ ફેર નથી પડતો. બરાબર. તો એ સંદર્ભમાં d1 f1 બરાબર d2 f2. તો f1 f2 કરવામાં આવે તો આ d1 ક્યાં જતા રહેશે? પેલી બાજુ. તો f1 f2 બરાબર d2 d1 બરાબર NA. શબ્દ યાદ રાખજો, NA એટલે મિકેનિકલ એડવાન્ટેજ. શું શબ્દ વાપર્યો છે? મિકેનિકલ એડવાન્ટેજ, જેને MA વડે દર્શાવવામાં આવે છે. શોર્ટ ફોર્મ M અને આ A એટલે એડવાન્ટેજ, જેને યાંત્રિક લાભ કહેવામાં આવે છે. શું લાભ? તો F1 F2 જે મળે એને આપણે MA વડે દર્શાવવામાં આવે છે. અહીંયા કોઈ F1 આપેલું છે, આ બાજુ F2 આપેલું છે, બંનેનો ગુણોત્તર કરો તમને શું મળે? MA મળે. ધારો કે બંને બાજુ બળ સરખા હોય તો આ જે વચ્ચેનું જે સેન્ટર પોઈન્ટ છે એ બંને માટે લંબાઈ કેવી મળે? એક સરખી મળે. બંને લંબાઈ કેવી મળે? એક સરખી મળે. પણ એક બાજુ વજન વધારે હોય તો એ બાજુ લંબાઈ કેવી આવે? ટૂંકી આવે, ઓછી આવે. એટલે આમાં તમે આકૃતિ જોઈને તમને ખબર પડે કે F1 એ F2 કરતા કેવો હશે? વધારે હશે. તો આ રીતે ઉચ્ચારણનો સિદ્ધાંત નાનકડા બાળકો બગીચામાં જાય છે, પેલા એક આ બાજુ બેસે, એક આ બાજુ બેસે, તમે પણ બધા બેઠેલા જશો અને આ ઊંચું નીચું ઊંચું નીચું ઊંચું નીચું થાય છે. બરાબર. તો એ શું છે? ઉચ્ચારણનો સિદ્ધાંત આધારે જ કાર્ય કરતું એ સાધન છે. બરાબર. જેનો આનંદ છે એ નાના બાળકો લે છે. ઘણી એમાં મોટા પણ બેસી જતા હોય. બરાબર ને? તો એ ઉચ્ચારણના સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે. બીજો એક શબ્દ આવે છે ગુરુત્વ કેન્દ્ર. કોને કહેવાય? ગુરુત્વ કેન્દ્ર જેને આપણે કેપિટલ G વડે દર્શાવીશું. ગુરુત્વ કેન્દ્ર એટલે કેપિટલ G. તો આવું અનિયમિત આકારનો પદાર્થ છે. પેન્સિલ વડે ધારો કે આપણે સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ. આ છે પેન્સિલ વડે ધારો કે સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ, બેલેન્સ કરીએ, તો એ વખતે બધી જ બાજુના બળો છે એ બળો કેન્દ્ર ઉપર લાગે અને નીચેથી તમે આને ટેકવેલું છે. ત્યારે વજન પર તો ક્યાં આવવાના? હંમેશા નીચે તરફ જ આવવાના. કે બે ગણો દર્શાવ્યા છે તો m1 અને m2 દળવાળા. તો આનું વજન બળ m1 થી નીચે તરફ, આનું વજન બળ m2 થી નીચે તરફ, પણ નીચેથી ઉપર તરફ તમે લાવો છો એ એવું સેન્ટર પોઈન્ટ G મળે કે પ્રતિક્રિયા બળ R અને આ પોઈન્ટ પાછું ગુરુત્વ કેન્દ્રના સંદર્ભમાં વજન બળ mg સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે. તો એ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે G છે એ G એનું ગુરુત્વ કેન્દ્ર છે. તમે જો કે ઘણા થાળીને ડીશને આ રીતે રાખી શકે અને ગોળ ગોળ ફેરવે પણ કરે. દડો છે, દડોને પણ આંગળી ઉપર રાખી શકે. તો એ આંગળી ઉપર રાખે એ એનું ગુરુત્વ કેન્દ્ર છે.
આવો કોઈ અનિયમિત આકારનો પદાર્થ હોય અને એનું અનિયમિત આકારના પદાર્થનું જો ગુરુત્વ કેન્દ્ર જો શોધવું હોય તો શું કરવાનું? તો એ પદાર્થને આ કોઈ દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવેલા છે જુદા જુદા બિંદુ A, B, C. અહીંયા આ C છે તો C1, B છે તો B1, A છે તો A1. આ એની કાર્યરેખાઓ છે. ઓકે, હવે એ કાર્યરેખાઓમાં તમે જો કે આ જ્યાં લટકાવ્યું છે એ જ લાઈન ઉપર ગુરુત્વ કેન્દ્ર G હોય. આ બીજી લાઈન ઉપર ગુરુત્વ કેન્દ્ર નથી હોતું. ક્યાં હોય? જો અનિયમિત આકારના પદાર્થ માટે પદાર્થના આધાર બિંદુ એમાંથી પસાર થતી ઊર્ધ્વ રેખા AA1 પર આ AA1 પર ગુરુત્વ કેન્દ્ર G ત્યાં જોવા મળે. તો અહીંયા સરસ મજાનું ઉદાહરણ જોયું. એના પછી દ્રઢ પદાર્થનું સંતુલન કોને કહેવાય એ સમજવા પ્રયત્ન કર્યો. બળ યુગ્મની વ્યાખ્યા આપણે લીધી કે જેમાં જુદી જુદી કાર્યરેખાઓમાં સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળની જોડ એટલે કે બળ યુગ્મ. પછી ઉચ્ચારણનો સિદ્ધાંત અને મિકેનિકલ એડવાન્ટેજ MA આપણે સમજ્યા. અને દ્રઢ પદાર્થ માટે ગુરુત્વ કેન્દ્ર G કેવી રીતે મળે, ક્યાં મળે, આપણે એની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ઉદાહરણ પ્રકરણ નંબર 7 માં આપણે જરા જોઈએ. જેમાં ઉદાહરણ 7.8 કે જેમાં 70 સેન્ટીમીટર લાંબા 4 કેજી દળના ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છડી ધાર પર ગોઠવેલ છે. એક છેડેથી 30 સેન્ટીમીટર દૂર 6 કેજી બોજને લટકાવવામાં આવેલ છે. છડી ધાર પર પ્રતિક્રિયા બળ શોધો. પ્રશ્ન સમજવાનો, 2-3 વખત રકમો તમારે જોવાની. 70 સેન્ટીમીટર લાંબો એક સળિયો છે જેની ટોટલ લંબાઈ કેટલી આપેલી છે? 70 સેન્ટીમીટર. 70 સેન્ટીમીટર અને એનું દળ છે 4 કેજી. આનું દળ કેટલું છે? 4 કેજી. તો વજન બળ ક્યાં લાગશે? 4 કેજી નું નીચે તરફ લાગે, બરાબર? કારણ કે આ 4 કેજી દળ ધરાવે છે. બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર, તો આ એ છેડો અહીંથી આ 10 સેન્ટીમીટર દૂર અને આ બીજો છેડો ત્યાંથી પણ 10 સેન્ટીમીટર દૂર. આ બંને બાજુ છરી ધાર એટલે આ જે મેં જોયું છે ને એને છરી ધાર કહેવાય. શું કહેવાય? છરી ધાર એટલે પાયો બેઝ. આ રીતે ધાર કે મૂકવામાં આવે. તો ધારો કે મારી બે આંગળીઓ છે એ શું કહેવાય? છરી ધાર કહેવાય. ટોટલ લંબાઈ કેટલી? 70 સેન્ટીમીટર. જે ટેકો જે નીચેથી મૂકેલો છે, અહીંયા મૂકેલો છે અને અહીંયા મૂકેલો છે, એને આપણે કહીશું છરી ધાર. બરાબર? તો એ સંજોગોમાં છરી ધાર પર અને બે છરી ધાર છે, એક K1 બીજી K2. કેટલું દૂર છે? અહીંથી છેડાથી 10 સેન્ટીમીટર, અહીંથી પણ 10 સેન્ટીમીટર. બરાબર? આપણે સમજીશું. અને એક છેડેથી 30 સેન્ટીમીટર દૂર, એક છેડેથી 30 સેન્ટીમીટર દૂર બોજ 6 કેજી લટકાવવામાં આવે છે. અહીંથી 6 કેજી નીચે લટકાવવામાં આવે તો આ બંને છરીદાર ઉપર ઉપરની તરફ વિરુદ્ધ દિશામાં R1 અને R2 પ્રતિક્રિયા બળ શોધો અને સંતુલિત અવસ્થામાં છે. ફરી સમજીએ. ટોટલ 70 સેન્ટીમીટર લાંબો સળિયો, બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર, એટલે આ બંને વચ્ચેનું અંતર આવી જાય 50. આ રીતે મૂકવામાં આવે છે. સળિયાનું વજન છે 4 કેજી, પણ વચ્ચે અહીંથી 6 કેજી અહીંયા નીચે તરફ વજન બળ બોજ લટકાવવામાં આવે છે. તો અહીંયા સંતુલિત અવસ્થામાં ઉપર
પરિમિત છે, ક્યાંય જાડો પાતળો છે નહીં, એક ધારો સળિયો છે, એટલે એનું સેન્ટર પોઈન્ટ છે એનું ગુરુત્વ કેન્દ્ર G ત્યાં અહીંયા આ જે W છે એ ત્યાં કેટલું હોવાનું તમારું 6 kg, 4 ગુણ્યા ગુરુત્વ પરિમિત G, W બરાબર mg, અને એના આધારે એ સળિયાનું વજન આવે. પણ આ P બિંદુ પાસે કોઈ W1 બોજ લગાવેલો છે અને એનું બોજનું મૂલ્ય છે 6 kg. તો 6 kg છે તો આપણે વજનમાં શોધીએ તો 6 ગુણ્યા ગુરુત્વ પરિવેગ G ને ગુણવો પડે. તો જો W1 બરાબર લટકાવેલ બે બોજ 6 ગુણ્યા G, W બરાબર mg ને આધારે તમે અહીંયા પણ કિંમત G ની 9.8 મૂકી દો અને ગણતરી કરો તો ચાલે. હા, જરૂર નથી કે અહીંયા G એમને રાખો, મેં એમને રાખી પછી ગુણો છો, પણ કેટલાક સંદર્ભ પુસ્તકોમાં અહીંયા G ગુણીને સીધો જવાબ આપો છો તો પણ ચાલે. ચાલો, તો આ સળિયાના હંમેશા મધ્યમાં G હોય. AB સળિયાની લંબાઈ કેટલી છે 70 સેન્ટીમીટર, એટલે મીટરમાં 0.7 મીટર. આ મધ્ય બિંદુ થાય એટલે AG નું મૂલ્ય અને GB નું મૂલ્ય કેટલું થાય? ઉદાહરણ થાય તો એ 70/2 એટલે 35 સેન્ટીમીટર, મીટરમાં ફેરવી કરી શકાય 0.35 મીટર. પછી AP નું માપ, આ A થી P કેટલું માપ આપેલું છે અહીંયા 30 સેન્ટીમીટર. તો આટલું માપ જે છે એ 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર લખી શકીએ. આટલું માપ એ ટોટલ આટલું 35 છે, આટલું 30, તો આટલું કેટલું વધે? 35 માંથી 30 બાદ કરીએ એટલે 5 સેન્ટીમીટર. એટલે આ જે બિંદુ જે P છે અને આ જે G છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર જેટલું મળે. ચલો, હવે આ ડિસ્ટન્સ કેટલું હતું? સળિયાથી બંને જગ્યાએ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર લખાય. ઓકે, આટલું માપ K1G ટોટલ કેટલું હતું? A થી G, A થી G 35 છે, આટલું 10 નીકળી ગયું, બરાબર. તો આટલું કેટલું માપ મળે? 25 મળે કે ના મળે? તો K1G બરાબર K2G બરાબર 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર. સળિયાનું વજન બળ, સળિયાનું W બરાબર 4 kg દળ ગુણ્યા G એટલે 4G ન્યૂટન. અહીંયા વજન બળ બોજ લગાવ્યો છે 6 kg એટલે 6G ન્યૂટન. હવે આપણે સળિયો સંતુલિત અવસ્થામાં હતો તો આપણે વ્યાખ્યામાં જોયું હતું ને, તો એમાં એક સ્થાનાંતરીય સંતુલન આવે અને બીજું ચાર્જ ગતિય સંતુલન આવે. તો સ્થાનાંતરીય સંતુલન માટે R1 R2 ઉપર તરફ અને ત્યાં વજન બળ, આ બે વજન બળ નીચે છે W1 અને W2 પર. દિશા કેવી છે? વિરુદ્ધ છે. દિશા કેવી છે? આ બંને ઉપર. તો W1 અને W ક્યાં લાગે? વજન બળ અને બોજ ક્યાં લાગે? નીચે તરફ. એટલે નિશાની શું કરીએ આપણે? અહીંયા માઈનસ કરીએ. તો તમે જુઓ કે R1 R2 W1 W બરાબર 0. પરિણામ નંબર 1. R1 R2 W1 W is equal to 0. આને શું કહેવાય? સ્થાનાંતરીય સંતુલન કહે. એવું કહેવાય? સ્થાનાંતરીય સંતુલન. હવે ચાર્જ ગતિય સંતુલન માટે આપણે પેલું સૂત્ર લખ્યું હતું ને, ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળ અંતર. તો એ સંદર્ભની અંદર R1 into K1G આ ડિસ્ટન્સ. તો તમે જો કે માઈનસ R1 ઉપર તરફ છે K1G બરાબર વત્તા W1, તો આ W1 into PG આ બંનેનો ગુણાકાર W1 અને આ PG વત્તા આના માટે R2 અને K2G આ ડિસ્ટન્સ. તો બીજું તો પહેલા જો K
K1 K1 અને K1G અહીંયા R2 અને K2G રિપીટ R1 K1G R2 K2G क्या આવી ગયો ફરીથી R1 K1G R2 K2G આ ડિસ્ટન્સ ક્લિયર હવે અહીંયા માઈનસ કેમ મૂક્યું છે એટલે કે એક બળ આમ લાગે છે બીજું બળ આ ચાર ગતિમાં આવો છે ને તો એક દિશા પ્લસ લો તો બીજી કઈ લેવાની માઈનસ ની તો તમે જો આને આમ જો લાગતું હોય પ્રતિક્રિયા બળ તો આ ઘડિયાળની દિશામાં અને આ વિરુદ્ધ દિશામાં તો એક વખત આપણે સાઈન શું કરવું પડે માઈનસ મૂકવી છે અહીંયા કઈ દિશાની છે માઈનસ દિશાની છે તો માઈનસ R1 into K1G વત્તા આ બોજ કયો છે W નીચે છે ને W1 PG વત્તા અહીંયા R2 K2G બરાબર 0 પણ W1 તો W1 કેટલું છે 4G ન્યૂટન W1 બરાબર 6G ન્યૂટન આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકવામાં આવે છે અહીંયા તો R1 R2 W1 એટલે 6G W બરાબર 4G તો તમે જુઓ 6G + 4 6 × 4 10 જમણી બાજુ જતા રહેશે પ્લસ થઈ જશે એટલે R1 R2 બરાબર 10G ન્યૂટન આ G એટલે ગુરુત્વ પ્રવેગ આપણે કિંમતો શરૂઆતમાં મૂકી દો તો પણ ચાલે હા તો 10G ન્યૂટન G ની કિંમત 9.8 લો તો કેટલું મળે 98 ન્યૂટન 98 ન્યૂટન મળે એનો મતલબ એ થાય કે R1 અને R2 બંનેનો સરવાળો 98 ન્યૂટન જેટલો થવો જોઈએ આ આપણે સ્થાનાંતર સંતુલનના આધારે કર્યું હવે ચાર ગતિય સંતુલન અને એ ચાર ગતિય સંતુલનને આધારે કિંમતો અહીંયા આપેલી છે K1G આ K1G કેટલું છે 25 સેન્ટીમીટર છે ને એટલે મીટરમાં 0.25 તો K1G એટલે 0.25 R1 વત્તા PG આ બંને વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર હતું મીટરમાં 0.05 W1 વત્તા K2G આ ડિસ્ટન્સ પાછું 0.25 હા K2G K1G બરાબર K2G સરખા છે એટલે ત્યાં 0.25 R2 બરાબર 0 હવે આ 0.05 W1 એક બાજુ રાખો આ પદ પેલી બાજુ લઈ જાઓ તો 0.05 W1 0.25 બંનેમાંથી કોમન તો બ્રેકેટમાં R1 R2 થાય તો R1 R2 બરાબર 0.05 W1 0.25 છેદમાં હવે W1 કેટલા છે W1 6 × G એટલે 9.8 કિંમત હવે મૂકી દઈએ તો 6 × 9.8 તો R1 R2 આનું સાદું આપો તો 11.76 જેટલું મળે બે પરિણામ મળ્યા R1 R2 શોધ્યા એ કેટલા છે 98 ન્યૂટન અને R1 R2 11.76 ન્યૂટન હવે લોગની રીતથી આ બે સમીકરણનો ઉકેલ શોધીએ તો R1 R2 98 R1 R2 11.76 આ કેન્સલ R1 એટલે 2R1 R1 R1 2R1 98 11.76 109.76 ન્યૂટન તો આ બે ભાગાકારમાં લઈ લઈએ તો R1 ની કિંમત તમે જુઓ કે ભાગતા 54.88 ન્યૂટન જેટલું મળે તો R1 અહીંયા 54.88 ન્યૂટન જેટલું મળે હવે આ જે કિંમત છે R1 એ ગમે તે એક સમીકરણમાં તમે મૂકી દો ત્રીજા અથવા ચોથામાં તો R1 R2 98 તો R2 બરાબર 98 54.88 એટલે લગભગ 43.12 ન્યૂટન આપણે ડેસિમલ પોઈન્ટ કાઢ નાખીએ રાઉન્ડ ઓફ માં લઈ લઈએ તો R1 બરાબર 54.88 એટલે લગભગ કેટલું થયું 55 ન્યૂટન અને R2 બરાબર 43 ન્યૂટન એનો મતલબ એ થાય કે આ બાજુ અહીંયા
55 ન્યૂટન જેટલું બળ પ્રતિક્રિયા બળ ઉપર હશે, ત્યારે અહીંયા 43 ન્યૂટન જેટલું પ્રતિક્રિયા બળ ઉપર હશે. એનું રીઝન શું કીધું? આ W1 જે બોજ છે એ અહીંથી 30 સેન્ટીમીટર દૂર છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે સાદુરૂપ સાથે તમારે દાખલો છે એ સરસ 3 માર્ક્સમાં પૂછાય એ દાખલો છે તમારે તૈયાર કરી દેવાનો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણનો સરસ મજાનો દાખલો 7.9 આપણે જરા જોઈએ. એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કેજી વજન ધરાવે છે. નિસરણી કેટલી લાંબી છે? 3 મીટર. એનું દળ કેટલું છે? 20 કેજી. તે ઘર્ષણ રહિત દીવાલ પર ઝુકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો એટલે આ છેડો દીવાલથી 1 મીટર દૂર છે. દીવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળો શોધો. પ્રશ્ન બહુ સરસ છે. આ દીવાલ સાથે આ રીતે નિસરણી રાખેલી છે. નિસરણીનો છેડો આ જે ડિસ્ટન્સ જે છે એ 1 મીટર કહી દીધું છે. બરાબર? તથા નિસરણી 3 મીટર લાંબી છે. આ લંબાઈ છે. તો નિસરણની લંબાઈ એટલે આ લંબાઈ છે 3 મીટર. તો આ રીતે 3 મીટર લાંબી નિસરણી દીવાલ સાથે લગાડેલી છે. બરાબર? હવે દીવાલને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળો શોધો. તો આ રીતે ધારો કે દીવાલ સાથે ટચ છે ત્યારે આ દીવાલ વડે પ્રતિક્રિયા બળ આ મળે. તો આ રીતે જ્યારે નિસરણી રાખી છે ત્યારે અહીંયા પ્રતિક્રિયા બળ F1 આ દિશામાં આપણને મળે. તથા બીજો છેડો ક્યાં છે? અહીંયા જમીનને ટચ છે ત્યારે ત્યાંથી પણ પ્રતિક્રિયા બળ આપણને મળે. તો એ દીવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળો આપણે શોધવા છે. પ્રશ્ન સમજવાનો. એના આધારે આપણે કોમ્પ્લિકેટેડ દાખલાઓ ગણી શકીએ. તો દીવાલ, આ નિસરણી, આ 1 મીટર ડિસ્ટન્સ આપેલું છે. નિસરણી છે એ નિસરણી પરિમિત છે ત્યારે એનું મધ્ય કેન્દ્ર છે એ નિસરણીનું મધ્ય બિંદુ એ આપણું D છે. આ D છે. તેનું સમગ્ર દળ છે એ વજન બળ W આ D પોઈન્ટ થી જ મળે. આ D પોઈન્ટ જે છે ત્યાંથી વજન બળ નીચે તરફ આપણને મળે. હવે આકૃતિમાં આ ડિસ્ટન્સ આપેલું છે, આ ડિસ્ટન્સ આપેલું છે. તો BC શોધી શકીએ. તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ તો AC નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ. તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ AB તો માપ આપેલું છે નિસરણીનું 3 મીટર લંબાઈ આપેલી છે. તો 3 નો વર્ગ આ ડિસ્ટન્સ 1 છે 1 નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો 3 નો વર્ગ એટલે 9 માંથી 1 જાય 8. તો BC બરાબર વર્ગમૂળમાં 8 એટલે કે 2√2 મીટર મળે. તો આ જે ડિસ્ટન્સ જે BC મળ્યું એ કેટલું છે? 2√2 મીટર જેટલા છે. તો આ નિસરણી પર લાગતા બળો કેટલા? એક તો એ નિસરણીનું પોતાનું વજન બળ હોવાનું એ સેન્ટરથી લાગે પરિમિત છે માટે. તો એક તો છે ગુરુત્વ કેન્દ્ર D ઉપર વજન બળ W. ઓકે, વજન બળ W કેટલું છે? દળ એનું 20 કેજી છે. તો શોધી શકાય 20 ગુણ્યા 9.8 એટલે 196 ન્યૂટન. આટલું વજન બળ અહીંથી સેન્ટરમાંથી લાગે. બીજું આ દીવાલ સાથે અથડાયેલી છે ત્યારે મૂકેલી છે. તો દીવાલથી લંબ દિશામાં આ લંબ દિશામાં પ્રતિક્રિયા બળ F1 આપણને મળે. પ્રતિક્રિયા બળ લંબ છે
જ્યારે આ ભોંય કર્યું છે અને એનું બળ, એનું પ્રતિક્રિયા બળ F2 આપણને મળે. તમે જુઓ આ F1 છે એ દિવાલ સાથે લંબ છે, જ્યારે આ F2 છે એ દિવાલ સાથે લંબ નથી પણ કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા ખૂણો બનાવે છે. તો લખો આલ્ફા ખૂણો બનાવે. હવે આપણને ખબર છે કોઈ સદિશ કોઈ એંગલ સાથે થીટા સાથે હોય તો એના બે ઘટકો મળે. કેટલા ઘટકો મળે? બે ઘટકો મળે. એક લંબ પ્રતિક્રિયા બળ N આ ઉપર તરફ અને બીજું ઘર્ષણ બળ F. તો આ F2 ના બે ઘટકો મળ્યા, એક N અને બીજું F. ખ્યાલ આવ્યો? કેમ? કે F2 છે કોઈ એંગલ સાથે છે માટે લંબ પ્રતિક્રિયા બળ N અને ઘર્ષણ બળ F. સમજણ પડી? તો વજન બળ W અને અહીંયા F1 અહીંયા F2 પણ એના બે ઘટકો મળ્યા. હવે સંતુલનમાં બે બાબતો આપણે જોઈએ છે. એક છે એનું સ્થાનાંતરીય સંતુલન બળ. તો સ્થાનાંતરીય સંતુલન બળમાં ઉર્ધ્વ દિશામાં લાગતા બે બળ, ઉર્ધ્વ દિશામાં તમે જો આ ઉપર કયું બળ લાગે છે? N અને વજન બળ કયું છે? નીચે. ખ્યાલ આવ્યો ને? તો આ ઉર્ધ્વ દિશામાં લાગતું બળ F N અને વજન બળ N, તો આ બંને પરસ્પર કેવા હોય? સરખા હોય. તો ઉર્ધ્વ દિશાના બળો માટે N - W બરાબર 0. N ઉપર તરફ, W છે તે નીચે તરફ છે. ઉપર અને નીચે. N - W બરાબર 0. પછી સમક્ષિતિજ દિશામાં લાગતા, તો આ દિશા આપણું આ દિશામાં લાગે છે બળ F અને આ દિશામાં લાગે છે F1. આ F આ રીતે બદલે, આ બાજુ લાગે છે, આ બાજુ લાગે છે. તો સમક્ષિતિજના બે બળો F અને F1, તો F - F1 બરાબર 0. તો જ અહીંયા ઠીક પીડી રહે ને નિસરણી. બરાબર? ઓકે, આગળ કયો દાખલો છે? આ નિસરણી છે આ રીતે હતી, પછી થોડીક આમ સરકીને આમ જાય છે. એક દાખલો એવો આવશે, નિસરણી આમ હતી, એ સરકીને થોડીક આમ જાય છે. કેટલી સરકે છે બધી દાખલો આપણે આગળ ઉપર વખતો વખત જોઈશું. પણ હાલ F - F1 બરાબર 0. તો ઉર્ધ્વ દિશાના બે બળો આવી ગયા, સમક્ષિતિજ દિશાના બે બળો આવી ગયા. ઉર્ધ્વ દિશાના બે બળો N - W બરાબર 0, સમક્ષિતિજ દિશાના બળો એટલે F - F1 બરાબર 0. ત્રીજું, ચાક ગતિય સંતુલન. અહીંયા આ રીતે આવશે, બળો જુદા જુદા છે એટલે ચાક ગતિય લાગશે. તો ચાક ગતિય સંતુલન માટે F1 BC આ અંતર, F1 લંબ અંતર BC માઈનસ W ક્યાં છે? નીચે તરફ, અને એમાં આટલું અંતર એટલે AE. તમે જુઓ F1 BC માઈનસ W AE. હવે જો અહીંયા BC નું માપ કેટલું આપણે શોધ્યું છે? 2√2 શોધ્યું છે ને પાયથાગોરસનો નિયમ વાપરીને. તો 2√2 F1 W અને અહીંયા AE આખું કેટલું અંતર હતું? આ 1 મીટર હતું. તો આટલું કેટલું અંતર થાય? અડધો મીટર થાય કે ના થાય? આખું 1 મીટર આપેલું છે, આટલું એનું અડધું થાય એટલે કે આ મધ્યબિંદુ છે માટે. તો આટલું 1/2 W બરાબર 0. પણ હમણાં મેં કીધું કે W બરાબર mg. m એટલે વિસ્થાપન દર કેટલું છે? 20 kg છે. g 9.8 લઈએ એટલે 196 ન્યૂટન મળે. હવે તમે જુઓ આ W 196 ન્યૂટન. હવે પહેલું સમીકરણ તમે જુઓ, સમીકરણ 1 પરથી તો n - W, n બરાબર W, n બરાબર W બરાબર 196 ન્યૂટન આપણે લખી શકીએ ને. એટલે બંને કેવા છે? સરખા છે. તમે જો n W પેલી બાજુ તો n અને W સરખા, એટલે n તમે જો આ ઉપર તરફ, W કેવા છે નીચે, આ બંને કેવા છે? સરખા. એની કિંમત 196 ન્યૂટન. આ જે કિંમત છે એ સમીકરણ
સમીકરણ 3 માં મૂકો અહીંયા આ w ની જગ્યાએ તો 2√2 f1 માઈનસ 1/2 w એટલે 196 બરાબર 0 196 ના અડધા 98 જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય તો f1 બરાબર 2√2 કે જશે ભાગાકારમાં 98 ભાગ્યા 2 એટલે 49 ભાગ્યા √2 તો એ 34.6 1.41 આસપાસ ગઈ તો ચાલ તો 34.6 ન્યૂટન એ f1 મળી ગયો તો હવે f1 34.6 ન્યૂટન હવે તમે અહીંયા જુઓ f f1 બરાબર 0 તો f બરાબર f1 બરાબર 34.9 તો અહીંયા n બરાબર w બરાબર 196 ન્યૂટન બીજું f બરાબર f1 બરાબર 34.6 ન્યૂટન આવા બે બળો મળ્યા તો f આ બાજુ f1 આ બાજુ પરસ્પર વિરુદ્ધ એની કિંમત મળે 34.6 ન્યૂટન હવે આ f2 શોધવો તો હવે એના માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ખબર છે આપણને બરાબર આ f1 આ f2 આ f હોય તો f બરાબર રૂટ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર તો અહીંયા બે બળો છે આ f2 બરાબર વર્ગમૂળમાં f સ્ક્વેર અને આ કયો ઘટક છે n છે અહીંયા બે ઘટકો છે n છે ને f છે તો f સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર અહીંયા આ f ના સંદર્ભમાં f બરાબર અહીંયા લંબ ઘટક છે એટલે n છે ને અહીંયા n છે તો n સ્ક્વેર પ્લસ f સ્ક્વેર લખી શકીએ પણ n ની કિંમત f ની કિંમત કેટલી શોધી આપણે 34.6 n ની કિંમત કેટલી છે 196 તો 34.6 નો વર્ગ વત્તા 196 નો વર્ગ બંનેના વર્ગ કરો સરવાળો કરીને પછી વર્ગમૂળ જો કરવામાં આવે તો જવાબ 199 ન્યૂટન જેટલું મળે એનો મતલબ એ થાય કે આ એ બિંદુથી આ નિસરણે અહીંયા જે ટેકવેલી છે ત્યારે અહીંથી આ જે કોણ લાગે કેટલું હશે 199 ન્યૂટન જેટલું હશે હવે સવાલ એ થાય કે આ નિસરણી કેટલા ખૂણા સાથે હશે આ જે ખ્યાલ કરો ને f નો ખૂણો જો શોધવો હોય તો tan આલ્ફા બરાબર n upon f n 196 f 34.6 એટલે લગભગ 5.6647 આવે હવે આપણું જે લોગ ટેબલ છે એમાં નિચરણ ટેન્જેન્ટ માં જવાનું અને એમાં 5.6647 લગભગ ક્યાં આવે છે તો 5.67 લગભગ 80 અંશના ખૂણે આવે છે 80 અંશ નેચરલ ટેન્જન્ટ અને આથી કહી શકીએ કે લગભગ ખૂણો આ જે ખૂણો છે એ 80 અંશનો થતો હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 7.8 ઉદાહરણ નંબર 7.9 ત્રણ માર્ક્સમાં પૂછી શકાય એવા સરસ ઉદાહરણો છે તમારે બે ચાર વખત લખીને પ્રેક્ટિસ ખાસ કરવાની છે હું ખાસ શબ્દ વાપરું છું બરાબર ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી